Good afternoon, all of you. Good afternoon. આપણે સામે અહીંયા સ્માર્ટ બોર્ડ જોઈ રહ્યા છીએ. જે સ્માર્ટ બોર્ડ ગવર્મેન્ટ સ્કૂલ ઓફ મહેસાણા ગુજરાત અને ONGC ના સહયોગથી માનનીય શારદાબેન નામ લખેલું છે, બેનનું તમે બધા વાંચી શકો છો. શારદાબેન અનિલ કુમાર પટેલ, સાંસદ શ્રી લોકસભા, એમના ગ્રાન્ટમાંથી આપણને આજે આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર અને કમ્પ્યુટર મળે છે. તો આજે શ્રી SK બ્રહ્મભટ્ટ ગ્રામ જ્યોતિ વિદ્યાલય પંથુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા તેમજ ગ્રામ કલ્યાણ ટ્રસ્ટ અને તમામ શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો તરફથી હું બહેનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ONGC ના જે કો ફાઉન્ડેશન ગાંધી ગ્લોબલ ફાઉન્ડેશન અને ONGC એજન્સી, જેમણે એમના નાણાંમાંથી આપણને આ વર્ષે એ ગ્રાન્ટમાંથી 2023-24ની ગ્રાન્ટમાંથી આપણને સ્માર્ટ ક્લાસ પાડ્યો છે. તો આજે આ ફાઉન્ડેશન અને ONGC કંપની બંનેનો પણ હૃદયપૂર્વક આપણે આભાર માનીએ છીએ. એમનો આભાર માનીએ એટલો ઓછો છે. કેમ? તો આ સ્માર્ટ ક્લાસ છે ને એ આપણા બધા માટે વરદાનરૂપ છે. કેમ વરદાનરૂપ છે? તો એનું કારણ કે પહેલા આપણે જૂની શિક્ષણ પદ્ધતિ તો ગુરુકુળમાં અભ્યાસ કરતા, એટલે કે ગુરુના ઘરે જતા, ત્યાં નિવાસ કરતા અને ત્યાં અભ્યાસ કરતા અને પૂરો સમય આપણે ત્યાં રહેવું પડતું. પછી તમે વર્ગખંડ સુધી આવ્યા. અત્યાર સુધી આપણે બે પદ્ધતિથી ભણતા, ચોક અને ટોક. બરાબર? ચોક એટલે કાળો પાટિયું અને ચોક, સાથે સાથે ટોક. ટોક એટલે શિક્ષક અહીંયાથી કથન કરે અને તમે સાંભળો, શ્રવણ કરો. પણ આ સ્માર્ટ ક્લાસના ઉપયોગિતાની જો આપણે વાત કરીએ તો આ સ્માર્ટ ક્લાસની કઈ કઈ ઉપયોગિતા છે? તો પહેલા તો સ્માર્ટ ક્લાસની અંદર આપણે ઓડિયો, વિડિયો, આકૃતિ, ચાર્ટ્સ તમામ પ્રકારનો આની અંદરથી અભ્યાસ કરી શકીએ. જુદી જુદા ઉપકરણો દ્વારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી શિક્ષકનું કામ પહેલા તો સરળ બનશે. કેવી રીતે સરળ? માનો કે અહીંયા તમારે ગણિતનો કોઈ પ્રમેય ભણાવાય છે, તો એના માટે શિક્ષકને પહેલા બાજુ આકૃતિ દોરવી પડે, પછી અહીંયા પક્ષ સાધ્ય સાબિતી કરવી પડે, વળી પાછું જગ્યા ખૂટે એટલે ઉપરનું પૂછવું પડે. થાય છે ને આ બધું? એટલે આકૃતિ રાખવી હોય તો પક્ષ સાધ્ય સાબિતી કાઢવી પડે. જ્યારે આ સ્માર્ટ ક્લાસની અંદર એકવાર ભણાવેલું ફરીવાર પુનરાવર્તિત થાય છે, સંગ્રહિત થાય છે. વારંવાર તમને એની અંદર પુનરાવર્તન કરાવવાથી તમારી અંદર એટલે કે વિદ્યાર્થીઓની અંદર રસ કેળવાય છે, તેમજ તમારી ભ્રમણ શક્તિ વધે છે. એવું કહેવાય છે કે સાંભળેલું 50% આવે, જ્યારે દ્રષ્ટિથી જોયેલું અને સાંભળેલું બે ભેગું થાય એટલે આપણી ભ્રમણ શક્તિ વધે છે. ઉપરાંત તમારી સમજવાની ક્ષમતામાં વધારો થાય છે. તમને રસ એટલા માટે પડશે કે આની અંદર ઓડિયો વિડિયો હોવાથી ચિત્ર પણ જોવા મળશે, લેખન કાર્ય પણ જોવા મળશે, સાથે સાથે સંદર્ભ પુસ્તકો, બરાબર, એ પુસ્તકો જોવા મળશે. કોઈ કવિતા અથવા કોઈ પાઠ ભણતા હોઈશું તો આપણે કવિ લેખકનો પરિચય પણ એમાંથી મેળવી શકીશું. ઉપરાંત આપણી ક્ષમતામાં પણ વધારો થશે. તો આ સ્માર્ટ ક્લાસ આપણા માટે ખરેખર આ યુગ માટે, નવા યુગ માટે એક વરદાનરૂપ છે અને એનો લાભ આપણને મળ્યો છે. તો જેમણે આપણને લાભ આપ્યો છે એવા માનનીય બહેન શ્રી શારદાબેન, ગાંધી ફાઉન્ડેશન એજન્સી અને સાથે સાથે આ ઇન્સ્ટોલમેન્ટ કરવા માટે જે ભાઈ અહીંયા આવ્યા હતા એ તમામનો તેમજ ONGC એજન્સીનો હૃદયપૂર્વક ગ્રામ કલ્યાણ ટ્રસ્ટ, SK બ્રહ્મભટ્ટ ગ્રામ જ્યોતિ વિદ્યાલય પંથુર આચાર્ય તરીકે હું જે તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.